વડોદરાના છીપવાડ ચાબુક સવાર મોહલ્લામાં ગૌમાંસના સમોસા બનાવીને વેચતા પિતા પુત્રને પોલીસે ઝડપી પાડ્યા બાદ તેઓને ગૌમાંસ સપ્લાય કરનાર બે ભાગીદાર વેપારીઓ પૈકી આણંદના વધુ એક ભાગીદારને સિટી પોલીસે ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે મધ્યસ્થ છીપવાડમાં હુસેન મેન્શન બિલ્ડિંગમાં ગૌમાંસના સમોસા બનાવી વેચતા પિતા મોહમ્મદ યુસુફ, તેના પુત્ર મોહમ્મદ મદન ઈદ તથા 4 કારીગરો મોહમ્મદ દહનીફ, ગનીભાઈ ભટિયારા, દિલાવર ખાન, ઇસ્લામ ખાન પઠાણ, મોહિન મહેબૂબશા હબદાલ તથા મોબીન યુસુફભાઈ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓના રિમાન્ડ મેળવી પૂછપરછ દરમિયાન ગૌ માંસનો જથ્થો આણંદ નજીકના ભાલેજ ગામે રહેતા ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફભાઈ કુરેશી પાસેથી લાવ્યા હોવાનું કબૂલ કર્યું હતું. ડીસીબી પન્ના મુંબઈની સૂચના મુજબ સિટી પોલીસે ઇમરાન ઉર્ફે દાહોદીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇમરાન ઉર્ફે દાહોદી અગાઉ શહેરના પ્રતાપનગર તથા સયાજીગંજ વિસ્તારમાં કતલખાનામાં નોકરી કરતો હતો. તેણે છીપવાડના મોહમ્મદ યુસુફને અગાઉ 3 વખત ગૌમાંસ સપ્લાય કર્યું છે. આ ઉપરાંત ગૌમાંસ સપ્લાય કરવામાં તો તેનો ભાગીદાર મોહમ્મદ ફરદીન કાસમભાઈ કુરેશી હોવાનું ખુલ્યું હતું, જેથી પોલીસે મોહમ્મદ ફરદીનને પણ ઝડપી પાડ્યો હતો. આ સાથે ધરપકડનો આંક કુલ 8 પર પહોંચ્યો છે અને વડોદરામાં અન્ય કેટલાક સ્થળે બંને ગૌમાંસ સપ્લાય કર્યું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સૌપ્રથમ જે 6 આરોપી અટક કરવામાં આવેલા હતા એમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી જાણવા મળેલું હતું કે તેમણે ભાલેજ પાસેથી આ જે છે એ ગૌમાંસ ખરીદેલું હતું. જે અનુસંધાને ઇમરાન નામના આરોપીને અમે લોકોએ ભારતથી અટક કરેલો હતો. ભાલેજથી એને અટક કર્યા બાદ એને પણ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને નામદાર કોર્ટે એને ફરી એક દિવસના જામીન મંજૂર કરેલા હતા, રિમાન્ડ મંજૂર કર્યા. એ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં હજી એક આરોપીનું નામ નીકળ્યું અને જેનું નામ ફરદીન મોહમ્મદ છે અને જે ત્યાં ભાલેજમાં જ રહે છે અને એની પાસેથી આ યુસુફ નામના આરોપી કે જે મેઇન સમોસાની દુકાનના માલિક હતા એણે ખરીદેલું હતું. ઇમરાન અને ફરદીન બંને જોઈન્ટમાં એટલે કે પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે આ બાબતનો અને એ લોકો આ બીજું નામ જે ખુલ્યું એને પણ અમે અટક કરેલો છે અને હાલમાં એની તપાસ ચાલે. ફરદીન હાલમાં 20 વર્ષની ઉંમરનો છે અને એ ઇમરાનની સાથે રહી અને આ જે ગૌવંશનો જે ધંધો છે એ કરે છે અને ગૌવંશનો સપ્લાય કરે છે. છેલ્લા કેટલા સમયથી આ બિઝનેસ કરતા હતા? એની હાલ પૂછપરછ ચાલુ છે. અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ નથી એટલી અમારી તપાસમાં ખુલેલું છે. ક્યાંથી લાવતા હતા એ બહાર આવ્યું છે કે જાતે જ? ભાલેજમાં ઇમરાન અને ફરદીન બંને ભેગા થઈને જ આ ગૌવંશનું કામ કરતા હતા અને કઈ રીતે કરતા હતા એ હજી તપાસ ચાલુ છે. વડોદરાથી બીજા કોઈના નામ ખુલ્યા છે જેમણે અગાઉ ખરીદી કરી હોય, આ પ્રકારે ખરીદતા હોય? એ તપાસ હજુ ચાલુ છે પરંતુ આ જે સમોસાના માલિક છે યુસુફ અને એનો દીકરો નઈમ એ આખા વડોદરા સિટીમાં કાચા સમોસા મોકલતા હતા એટલે એની પણ તપાસ ચાલુ છે કે ક્યાં ક્યાં એમણે આ સમોસા મોકલેલા છે. વડોદરા સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ સપ્લાય કરતા? એ તપાસ ચાલુ છે.